કે તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયુ છે. એમાં આપણે અભ્યાસ કરીએ છીએ સંયોજક પેશી. હું પહેલાં અહીંયા ટાઇટલ આપી દઉં છું, સંયોજક પેશી. તો છેલ્લા લેક્ચરમાં આપણે સંયોજક પેશીની સામાન્ય લાક્ષણિકતાઓ એની વ્યાખ્યાની વાત કરી, સંયોજક પેશીના કાર્યો છે એ જોયા, સંયોજક પેશીના પ્રકારો જોયા, એટલે કે વર્ગીકરણને અભ્યાસ કર્યો. હવે ડિટેલમાં શરૂ કરીશું. તો આજે આપણે જોઈશું શિથિલ સંયોજક પેશીઓ. તો તમે પણ ટાઇટલ આપી દો હવે, શિથિલ સંયોજક પેશીઓ. શિથિલ સંયોજક પેશી. તો એક મોટો પ્રકાર છે શિથિલ સંયોજક પેશી, બરાબર. એમાં કાલે વર્ગીકરણમાં જોયું કે ભાઈ શિથિલ સંયોજક પેશી છે, એમાં બે પેશીઓનો સમાવેશ થાય સામાન્ય રીતે, એક તંતુઘટક પેશી અને બીજી મેદપૂર્ણ પેશી. તો વન બાય વન આપણે જોઈશું, તંતુઘટક પેશી વિશે સમજીશું અને મેદપૂર્ણ પેશી છે. પહેલાં શિથિલ સંયોજક પેશી કેમ કહેવાય છે એ ક્લિયર કરી લઈએ. શિથિલ સંયોજક પેશી એટલા માટે કહેવાય છે કારણ કે આ પેશીના જે કોષો છે અને જે તંતુઓ છે એ આધારકની અંદર શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે, એટલે કે છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. આમ એકદમ સઘન રીતે અને એકદમ જોડે જોડે ગોઠવાયેલા હોતા નથી. ખ્યાલ આવી ગયો? એટલા માટે એને કહેવાય છે શિથિલ સંયોજક પેશી. કાલે આપણે જોયું ને, એની જે સંયોજક પેશીની જે રચના જોઈ એમાં જોયું કે કોષો હોય છે, તંતુઓ હોય છે અને આધારક હોય. શું હોય? આધારક હોય, બરાબર. તો શિથિલ સંયોજક પેશીના જે આધારક દ્રવ્ય છે એ આધારક દ્રવ્યની અંદર તંતુઓ અને કોષો છે શિથિલ ગોઠવણી ધરાવે, એટલે કે છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે. આમ ભેગે ભેગાને એકદમ નજીક એકદમ ઘટ્ટ ગોઠવણી તમને એમાં કોષોની અને તંતુઓની જોવા મળે નહીં. કોષોને તંતુઓ આમાં હોય પણ કોષોને તંતુઓની છૂટી છવાઈ ગોઠવણી આપણને જોવા મળે છે. દાખલા તરીકે કંઈક આવી રીતે જો આ બધા હું ડોટ કરું છું, તમારે સમજી લેવાનું કે આ બીજું કંઈ જ નહીં પણ આ આધારક દ્રવ્ય છે. આ બધું શું છે? હા, આ આધારક દ્રવ્ય છે. કાલના મુદ્દામાં આપણે ચર્ચા કરી કે આધારક દ્રવ્ય છે એ પેશીના કોષોમાંથી જ સ્ત્રવિત થાય છે. તો પેશીના કોષોમાંથી સ્ત્રવિત થતું જે રૂપાંતરિત પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડના કારણે બને છે આધારક, મેટ્રિક્સ જેને કહેવામાં આવે છે. હવે આની અંદર આપણે કાલે જોયું હતું, તો આની અંદર આપણે મૂક્યા હતા કોષો. તો આ એક કોષ છે, એ જ રીતે આ બીજો કોષ છે, ત્રીજો કોષ છે, ચોથો કોષ છે, પાંચમો કોષ છે. તો આ બધા કોષો કેવા છે? આમ છૂટાછવાયા છે. ભીડભાવ આમ બહુ એકત્ર આમ ઘટ્ટ રીતે ભેગા થયેલા છે નહીં. કેવા છે? આમ છૂટાછવાયા, શાંતિથી બિચારા ગોઠવાયેલા છે આજુબાજુ. એટલે ટૂંકમાં શિથિલ ગોઠવણી છે. ચલો તંતુઓની આપણે વાત કરીએ. તો આ તંતુઓ દોર્યા. તો તંતુઓ પણ તમે જુઓ આમ ઘટ્ટ નથી, એક જગ્યાએ આમ ભેગા નથી થઈ ગયા, બરાબર ને. કેવા છે? બિંદાસ એકદમ આમ છૂટાછવાયા છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? એટલે શિથિલ સંયોજક પેશી એટલા માટે કહેવાય છે કારણ કે આ પેશીના કોષો અને તંતુઓ છે આધારકમાં છૂટાછવાયા અને શિથિલ રીતે ગોઠવાયેલા હોય છે. તો લખી દઈએ આપણે કે શિથિલ સંયોજક પેશી કેમ કહેવાય છે. આ પેશીના કોષો તથા તંતુઓ તેમના આધારક દ્રવ્યમાં શિથિલ રીતે અથવા છૂટી છવાઈ ગોઠવણી ધરાવે છે. તેથી આ પેશીને શિથિલ સંયોજક પેશી કહે છે. શિથિલ સંયોજક પેશી કહે છે.
કાલે આપણે જોયું કે ભાઈ શિથિલ સંયોજક પેશી છે એને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, બરાબર. તો બે પ્રકાર આપણે લખી દઈએ. તેને મુખ્યત્વે બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એ તંતુ ઘટક પેશી, તંતુ ઘટક પેશી, અને બી મેદપૂર્ણ પેશી. હવે આપણો મુદ્દો બનશે તંતુ ઘટક પેશી, બરાબર. તંતુ ઘટક પેશી ક્યાં જોવા મળે છે, એનું બંધારણ શું છે, તેની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો હવે ટાઇટલ આપી દઈએ છે એ તંતુ ઘટક પેશી. તંતુ ઘટક પેશી. તો સૌથી પહેલાં તો જાણીશું કે ભાઈ તંતુ ઘટક પેશી ક્યાં જોવા મળે છે. તો તંતુ ઘટક પેશી સામાન્ય રીતે આપણને ચામડીની નીચે એટલે કે ત્વચાની નીચે જોવા મળે છે. ત્વચા છે એ તો આખા શરીરમાં ફેલાયેલી છે, એનો મતલબ એમ કે તંતુ ઘટક પેશી પણ આપણને શરીરમાં વિસ્તૃત થયેલી જોવા મળે છે. તો એનું સ્થાન આપણને ખબર પડી, બરાબર, કે ભાઈ તંતુ ઘટક પેશી ક્યાં જોવા મળે છે. તો અહીંયા આપણે લખીશું સ્થાન. આ પેશી ત્વચાની નીચે, ત્વચાની નીચે તથા શરીરમાં વિસ્તૃત થયેલી છે. હવે આ પેશીનું બંધારણ જોઈશું આપણે કે ભાઈ આ પેશી છે એ શાની બનેલી છે. તો જેવું નામ છે એ પ્રમાણે આપણે એનું બંધારણ છે નક્કી કરવાનું છે કે ભાઈ તંતુ ઘટક પેશી શાની બનેલી છે. તો તંતુ ઘટક પેશીમાં મુખ્યત્વે કોષો જોવા મળે છે અને તંતુઓ જોવા મળે છે. તો આપણે એના બંધારણમાં પહેલાં લખીશું કે તે કોષો અને તંતુઓની બનેલી છે. તંતુઓની બનેલી છે. તો એના બંધારણમાં કોષો છે અને તંતુઓ છે, અને કોષો અને તંતુઓ આધારકમાં ગોઠવાયેલા હોય છે. ક્લિયર? કે હવે સવાલ એ થશે કે કેટલા કોષો છે અને કયા પ્રકારના છે અને કેટલા પ્રકારના તંતુઓ તમને તંતુ ઘટક પેશીમાં જોવા મળે છે. તો પહેલાં વાત કરી લઈએ કોષોની કે ભાઈ આપણને આ પેશીના બંધારણમાં કેટલા પ્રકારના કોષો જોવા મળે છે. તો મુખ્યત્વે 3 પ્રકારના કોષો જોવા મળે છે, બરાબર. એ 3 પ્રકારના કોષોના આપણે અહીંયા નામ લખી દઈશું. પહેલાં બીજો મુદ્દો બનાવશું આપણે, તેમાં મુખ્યત્વે 3 પ્રકારના કોષો, 3 પ્રકારના કોષો જોવા મળે છે. એક તંતુ કોષો, જેને અંગ્રેજીમાં કહેવાય ફાઇબ્રોબ્લાસ્ટ. 2 બૃહદ કોષો, બીજું નામ છે એનું ભક્ષક કોષો. 3જું નામ અંગ્રેજીમાં કહેવાય એને મેક્રોફેજીસ. મેક્રોફેજીસ. અને 3જા નંબરમાં જે કોષો હોય છે માસ્ટ કોષો. માસ્ટ કોષો, અંગ્રેજીમાં પણ એ જ નામ છે માસ્ટ સેલ. લખાય આ રીતે માસ્ટ, એટલે આપણે વાંચવાનું એવું નહીં મસ્ત કોષો છે એવું નહીં. ગુજરાતીમાં આ રીતે લખાય માસ્ટ કોષો, અંગ્રેજીમાં માસ્ટ સેલ. વંચાય આપણે દેખાય મસ્ત જેવું પણ બોલવાનું મસ્ત નહીં, બરાબર. એટલે ટૂંકમાં તંતુ ઘટક પેશીમાં 3 પ્રકારના કોષો આપણને જોવા મળે છે, બરાબર.
તો આપણે પહેલાં કોષો છે દોરી દઈએ. સમજી લો કે આ કોષો છે, બરાબર ને. આ તંતુ ઘટક પેશીના હું કોષો દોરી રહ્યો છું. આ કોષો છે, બરાબર. એમાંથી એકને નામ આપી દઈએ. નંબર 1 આને કહી દઈએ તંતુકોષ. શું કહીએ? તંતુકોષ. ચલો આ જે છે આને નંબર આપી દઈએ નંબર 2. આ થઈ ગયા બૃહદ કોષો. માસ્ટ કોષ તો આને આપણે કહી દઈએ નંબર 3. તો આ કયા કોષો છે? માસ્ટ કોષો, બરાબર. ચલો હવે આ જે કોષો છે એનું કાર્ય આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર. ચલો તંતુકોષો, નામ જ હવે તંતુકોષો છે. એનો મતલબ એમ કે આ તંતુકોષો છે એ શાનો સ્ત્રાવ કરશે? તંતુઓનો સ્ત્રાવ કરે. એટલા માટે જ એને શું કીધા આપણે? તંતુકોષો કહીએ છીએ. બોલો, ઉતરે છે મગજમાં વાત? અને આ પેશીનું નામ જ તંતુ ઘટક પેશી છે. એનો મતલબ એમ કે સૌથી વધારે પ્રમાણમાં કયા કોષો હશે આમાં? તંતુકોષો. પેશીનું નામ જ શું છે? તંતુ ઘટક પેશી, બરાબર. એટલે સૌથી વધુ પ્રમાણમાં કયા કોષો હશે? તંતુ ઘટક કોષો હશે. અને કાલે આપણે જોયું કે સંયોજક પેશીના કોષો છે એ રચનાત્મક પ્રોટીનના તંતુઓનો સ્ત્રાવ કરે છે. એટલે આ ત્રણમાંથી કયા કોષો સ્ત્રાવ કરશે પ્રોટીનના રચનાત્મક તંતુઓનો? તંતુકોષો, બરાબર. જેને આપણે કાલે 2 નામ આપ્યા, સફેદ તંતુઓ અને પીળા તંતુઓ, બરાબર ને. તો એ બંને તંતુઓ તમને તંતુ ઘટક પેશીના બંધારણમાં જોવા મળે છે. ક્લિયર? ઓકે. તો તંતુકોષોમાં આપણે લખીશું, બરાબર. તમે અલગથી પણ લખી શકો છો, વાંધો નહીં. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. બીજો મુદ્દો લખશું તંતુકોષોમાં. તેઓ કોલેજન તથા ઇલાસ્ટીન પ્રોટીનના બનેલા રચનાત્મક તંતુઓનો સ્ત્રાવ કરે છે. બરાબર. તો કોલેજન પ્રોટીનના જે બનેલા તંતુઓ છે એને આપણે કહીએ છીએ કોલેજન તંતુઓ. ઇલાસ્ટીનના બનેલા છે એને આપણે કહીએ છીએ ઇલાસ્ટીન તંતુઓ. ઓકે. પણ અહીંયા થોડો ઘણો બંને વચ્ચે તફાવત છે. એટલે આપણે તફાવતની દ્રષ્ટિએ પહેલાં બંનેની ઓળખાણ આપી દઈએ. એક બાજુ લખીશું સફેદ તંતુઓ અને બીજા બાજુ લખીશું પીળા તંતુઓ. સફેદ અને પીળા, બરાબર. તે બંનેને ઓળખી લઈએ આપણે પહેલાં. જો પહેલાં હું અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો આ જે મેં દોર્યા ને આ છે સફેદ તંતુઓ. શું છે? આને નામ આપી દઉં છું. આ છે સફેદ તંતુઓ. હવે આ સફેદ તંતુઓ જેવા દેખાય છે ને એવા તમારે લખવાનું છે. એક વસ્તુ તો ક્લિયર છે કે ભાઈ સફેદ તંતુઓ કોલેજન પ્રોટીનના બનેલા છે, બરાબર ને. તો પહેલાં તો એ લખી દઈએ કે તે કોલેજન પ્રોટીનના બનેલા છે. તે કોલેજન પ્રોટીનના બનેલા છે. બીજું જે દેખાય છે એ રીતે લખવાનું છે. જો આ બધા સફેદ તંતુઓ છે અને સફેદ તંતુઓ સમૂહમાં છે. કેવા છે? સમૂહમાં છે. એકલ દોકલ નથી, સમૂહ છે. કેવું છે? બંડલ છે. ખ્યાલ આવી ગયો? બીજું જો તરંગીય છે. કેવા છે? તરંગીય છે. અને અશાખિત છે. એવું નહીં કે આ તંતુ આમ આવશે પછી આની શાખા આમ પડે છે, એવું કશું છે નહીં. એટલે તરંગો એટલે કે તંતુઓ કેવા છે? અશાખિત છે. એટલે આટલું આપણે આના વિશે લખવાનું એમ, બરાબર. તો સફેદ તંતુઓ કોલેજન પ્રોટીનના બનેલા છે. તો તે સમૂહમાં અલ્પવિરામ તરંગીય અલ્પવિરામ અશાખિત હોય છે. બરાબર. બીજું, તેને શ્વેત તંતુઓ પણ કહે છે. તેને શ્વેત તંતુઓ પણ કહે છે. તે પેશીને મજબૂતાઈ આપે છે.
તે પેશીને મજબૂતાઈ આપે છે. બોલો, ખ્યાલ આવી ગયો? આટલું સફેદ તંતુઓ વિશે યાદ રાખવાનું. ચલો, એવી જ રીતે અહીંયા હવે આ જે કોષો છે એટલે કયા આ તંતુઓનો સ્ત્રાવ કયા કોષોમાંથી થાય છે ખાસ યાદ રાખવાનું. શામાંથી? તંતુ કોષોમાંથી થાય છે. હવે સફેદ તંતુઓ તો દોરી દીધા. હવે આ પીળા તંતુઓ છે. તો આ બધા કયા છે? પીળા તંતુઓ છે. તમે જોઈ શકો છો અહીંયા પીળા તંતુઓ અને સફેદ તંતુમાં શું તફાવત છે. પીળા તંતુઓ સમૂહમાં આવેલા દેખાતા નથી. પીળા તંતુઓ શાખિત પણ છે. કેવા છે? તરંગીય તો છે જ, એ તો બંનેમાં કોમન વસ્તુ છે, પણ તેઓ કેવા છે? શાખિત છે. અને એની શાખાઓ એકબીજા સાથે જોડાઈને તમે જોઈ શકો છો અહીંયા જાળા જેવી રચના બનાવે છે, જ્યારે અહીંયા જાળા જેવી કોઈ રચના સફેદ તંતુઓ બનાવતા નથી. ક્લિયર ને? તો આટલું આપણે લખશું કોના વિશે? પીળા તંતુઓ વિશે. સૌથી પહેલાં એનું બંધારણ લખી દઈશું આપણે, બરાબર? કે તે ઇલાસ્ટીન પ્રોટીનના બનેલા છે. તે ઇલાસ્ટીન પ્રોટીનના બનેલા છે. તે સમૂહમાં જોવા મળતા નથી, પરંતુ અશાખિત હોય છે અને તેમની શાખાઓ એકબીજા સાથે જોડાઈ જાળા જેવી રચના બનાવે છે. તો આ લાક્ષણિકતા કોની થઈ? પીળા તંતુઓની થઈ, બરાબર? તે સ્થિતિસ્થાપકતા બક્ષે છે. તે સ્થિતિસ્થાપકતા બક્ષે છે. તેમને સ્થિતિસ્થાપક તંતુઓ પણ કહે છે. એટલે અહીંયા તંતુ કોષોની વાત પૂરી કરીએ આપણે, બરાબર ને? કે ભાઈ કોષો 3 પ્રકારના કોષો છે. તો તંતુ કોષો શું કામ કરે છે? તો તંતુ કોષો છે પ્રોટીનના બનેલા તંતુઓનો સ્ત્રાવ કરે છે. 2 પ્રકારના તંતુઓ જોવા મળે છે, સફેદ તંતુ અને પીળા તંતુ, અને એની પ્રકૃતિ પણ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધી. બોલો, ખ્યાલ આવી ગયો? બસ હવે આ બધાની વચ્ચે તમને જે ખાલી જગ્યા જોવા મળે છે ત્યાં તમે મૂકી દેશો અહીંયા આધારક. શું મૂકી દેશો આપણે? આધારક, બરાબર? તો આ બધું જે તમને ખાલી જગ્યા જ્યાં જ્યાં દેખાય છે આ બધામાં શું હોય છે ભાઈ? આધારક. એટલે આધારકની વચ્ચે, અથવા તો તમે એમ કહો કે ભાઈ કોષો અને તંતુઓની વચ્ચે આવેલું હોય છે આધારક દ્રવ્ય. એટલે આ તમારી બની ગઈ કઈ પેશી? તંતુ ઘટક પેશી. બોલો, સમજી ગયા? ચલો હવે વાત કરીએ આપણે બૃહદ કોષોની. તો નામ આપ્યું છે એને ભક્ષક કોષો, બરાબર? તો કેમ એવું નામ આપ્યું છે? તો નામ એટલા માટે આપ્યું છે કે આ જે ભક્ષક કોષો છે, નંબર 2 અહીંયા આપેલું છે આપણે, આ ભક્ષક કોષો છે દાખલા તરીકે. તો આ ભક્ષક કોષો શું હોય છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થવાની એમની પ્રકૃતિ હોય છે. ભક્ષક કોષો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને જે ઝેરી દ્રવ્યો હોય છે ઝેરી દ્રવ્યોનું શમન કરી શકે છે, ભક્ષણ કરી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે ટૂંકમાં એ જ રીતે પેશીને શું આપે છે? રક્ષણ આપે છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર? એટલા માટે એને ભક્ષક કોષો તરીકે ઓળખવામાં આવે છે. એક ચોથું નામ પણ છે, હિસ્ટોસાઇટ કહેવાય. શું કહેવાય છે એને? હિસ્ટોસાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો બૃહદ કોષો કેમ કહેવાય છે લખી દઈશું હવે. બૃહદ કોષો
એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ ઝેરી દ્રવ્યોનું ભક્ષણ કરે છે, તેથી તેને ભક્ષક કોષો પણ કહે છે. ચલો હવે વારો આવે છે માસ્ટ કોષોનો. તો આ જે માસ્ટ કોષો છે નંબર 3, તો આ માસ્ટ કોષો છે એમાંથી 3 ચોક્કસ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે અને એ રસાયણો છે અલગ અલગ કાર્યો કરે છે. માસ્ટ કોષોમાંથી 3 ચોક્કસ પ્રકારના રસાયણોનો સ્ત્રાવ થાય છે. એ કયા રસાયણોનો સ્ત્રાવ કરે છે? બરાબર. તો એ રસાયણોના નામ હું અહીંયા લખીશ, વાક્ય નીચે લખીશ, પણ એ રસાયણોના પહેલાં નામ હું લખી દઉં છું અહીંયા. હિસ્ટેમાઇન, હિપેરિન, હિપેરિન અને સેરોટોનિન. સેરોટોનિન આ 3 રસાયણના નામ છે અને આ 3 રસાયણો સ્ત્રવિત થાય છે કયા કોષોમાંથી? માસ્ટ કોષોમાંથી. યાદ રાખજો, બરાબર ને. અને આ 3ના કામ અલગ અલગ છે. દાખલા તરીકે હિસ્ટેમાઇન. તો હિસ્ટેમાઇનનું જે કાર્ય છે એલર્જી પ્રેરક રસાયણ છે. આપણા શરીરમાં જે એલર્જીક રિએક્શન્સ થતા હોય છે ને, કંઈ ખાઈ લીધું, કંઈ કરડી ગયું તો એલર્જીક રિએક્શન્સ થાય છે, બરાબર. તો એલર્જીક રિએક્શન થવા પાછળ કોણ જવાબદાર છે? હિસ્ટેમાઇન જવાબદાર છે. એલર્જી થાય એટલે આપણે જનરલી સેટ્રીજિન લઈએ કાં તો એવિલની ગોળી ગળીએ છે ને, તો એ જે ટેબ્લેટ હોય છે એમાં કઈ દવા હોય છે? તો એમાં એન્ટીહિસ્ટેમાઇન હોય. શું હોય? એન્ટીહિસ્ટેમાઇન. હિસ્ટેમાઇન તો એલર્જી કરે, પણ આપણે એલર્જી મટાડવી હોય તો કઈ દવા લેવી પડે? એન્ટીહિસ્ટેમાઇન, બરાબર ને. એટલે એવિલની ગોળી છે, સેટ્રીજિન છે, આ બધી કેવી કહેવાય? એન્ટીહિસ્ટેમાઇન દવાઓ છે, જે આપણા શરીરમાં થતા એલર્જીક રિએક્શન્સ છે એનો શમન કરે. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર. ચલો, હિપેરિન શું છે? તો હિપેરિન એ એન્ટીકોગ્યુલેન્ટ છે, જે આપણા રુધિરમાં હોય છે, જેના કારણે આપણું રુધિર શરીરમાં જામી જતું નથી. બોલો, સમજાય છે? હિપેરિન શું છે? પ્રતિરુધિર ગંઠન રસાયણ, બરાબર, કે જે રુધિરનું ગંઠન થવા દેતું નથી. આપણા શરીરમાં નસોમાં રુધિર તો ફરે જ છે ને, જામી જાય છે. શિયાળો તો જામી જાય એવું થાય છે, ડાલડા ઘી જેવું. ભાઈ શિયાળો તો જામી ગયું ને પછી સવારે કલાક ઉભા રહો તડકામાં ત્યારે લોહી ફરતું થાય એવું થયું? ના, એવું નથી. શરીરમાં રુધિર નથી જામતું, પણ જેવું બહાર નીકળે છે કંઈક વાગે એટલે તરત જામવાનું ચાલુ થઈ જાય. હા કે ના? તો આ એક પ્રકારની રક્ષણાત્મક પ્રક્રિયા છે. જ્યાં સુધી શરીર રુધિરમાં હોય, તમારા રુધિર વાહિનીઓમાં હોય રુધિર, તો એ રુધિરમાં હિપેરિન હોય છે. શું હોય છે? અને હિપેરિનના કારણે રુધિર ગંઠાતું નથી. ક્લિયર? એટલે હિપેરિન કેવું રસાયણ છે? પ્રતિરુધિર ગંઠન, જેના કારણે રુધિર ગંઠાતું નથી. એન્ટીકોએગ્યુલન્ટ કહેવાય. એન્ટીકોએગ્યુલન્ટ. કોએગ્યુલેશન એટલે જામી જવું, ગંઠાઈ જવું, એને કહેવાય કોએગ્યુલેશન. પણ આ કેવો છે? એન્ટીકોએગ્યુલેટ, બરાબર, એટલે રુધિરને જામી જવા દેશે નહીં. સેરોટોનિન, આના જો કે ઘણા બધા ઉપયોગો છે, પણ એ ડિટેલમાં આપણે અહીંયા નહીં જોઈએ. પણ એટલું યાદ રાખીએ કે ભાઈ સેરોટોનિન પણ એક પ્રકારનું રસાયણ છે કે જે દેહધાર્મિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. ક્લિયર? તો આ 3 રસાયણો જે છે એ કયા કોષમાંથી સ્રવિત થાય છે? યાદ રાખવાનું, તો માસ્ટ કોષો. ઉતરી ગઈ મગજમાં વાત? બસ આટલું લખીએ એટલે આના વિશે ટૂંક નોંધ પૂરી, જેનું નામ હતું શું? તંતુ ઘટક પેશી. ક્લિયર? ચલો લખી લઈએ ફટાફટ. હવે માસ્ટ કોષોમાંથી વિવિધ રસાયણોનો સ્ત્રાવ થાય છે, જેવા કે અહીંયા લખેલા છે હિસ્ટેમાઇન, જેવા કે હિસ્ટેમાઇન. પછી હિસ્ટેમાઇનની સામે લખો તે એલર્જી પ્રેરક રસાયણ છે. તે એલર્જી પ્રેરક રસાયણ છે. બીજું રસાયણ હિપેરિન, તો એની સામે લખશું તે પ્રતિરુધિર ગંઠન રસાયણ છે. પ્રતિરુધિર ગંઠન
એટલે સાઈડમાં જગ્યા હોય તો લખી દેવાનું એન્ટીકોએગ્યુલન્ટ, એન્ટીકોએગ્યુલન્ટ, એગ્યુલન્ટ. સેરોટોનિન તે વિવિધ અંગો તથા અંગતંત્રો પર અસર કરે છે. બોલો ખ્યાલ આવી ગયો કે? તો આ થઈ ગઈ તમારી કઈ પેશી? તંતુ ઘટક પેશી. ક્લિયર? ચાલો, તો શિથિલ સંયોજક પેશીમાં તંતુ ઘટક પેશી પૂરી થઈ. હવે જોઈ લઈએ કઈ પેશી? મેદપૂર્ણ પેશી. બહુ સરળ છે. જુઓ, મેદપૂર્ણ પેશીનું બંધારણ તંતુ ઘટક પેશીના જેવું જ છે. મેદપૂર્ણ પેશીનું રસાયણ તંતુ ઘટક પેશીના જેવું છે. ફક્ત ફરક એટલો કે મેદપૂર્ણ પેશીમાં વધુ પ્રમાણમાં મેદકોષો હોય. શું હોય છે? મેદપૂર્ણ પેશીમાં વધુ પ્રમાણમાં મેદકોષો આવેલા હોય છે. તંતુકોષો છે એની સંખ્યા ઓછી હોય છે, મેદકોષોની સંખ્યા વધારે હોય છે. તો પહેલાં આકૃતિ દોરીને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે આટલો હિસ્સો આજે દોરી રહ્યો છું, આ જે હિસ્સો હું દોરી રહ્યો છું, બરાબર, અંદર આ જે હિસ્સો દોરી રહ્યો છું, બરાબર, આ હિસ્સો છે ફક્ત અને ફક્ત મેદનો સંગ્રહ કરવા વાળો. આ જે છે અહીંયા મેદ સંગ્રહિત છે, અહીંયા આપણે લખશું સંગ્રહિત મેદ, સંગ્રહિત મેદ. બરાબર, પેશીનું નામ જ શું છે? મેદપૂર્ણ પેશી. બરાબર કે? એટલે આ પેશીના કોષ છે સંયોજક પેશી જ, પણ આ પેશીના કોષો છે કંઈક અંશે રૂપાંતરિત થયેલા હોય છે. શાનો સંગ્રહ કરવા માટે? મેદનો સંગ્રહ કરવા માટે રૂપાંતરિત થયેલા હોય છે. એટલા માટે આપણે એને કહીએ છીએ મેદ કોષો. ક્લિયર? આ પેશીના કોષોમાં પણ આ રીતે તંતુઓ જોવા મળવાના જ છે. તમને સફેદ તંતુઓ પણ જોવા મળશે, પીળા તંતુઓ પણ જોવા મળશે. બરાબર, તંતુ કોષો પણ જોવા મળશે, પણ સૌથી વધારે કયા કોષો જોવા મળશે? મેદ કોષો જોવા મળે છે. ક્લિયર? આ પેશી તમને ક્યાં જોવા મળશે? તો આ પેશી સામાન્ય રીતે આપણને અધોત્વચીય સ્થાને જોવા મળે, ત્વચાની નીચે. જે રીતે આપણને ક્યાં જોવા મળી? ત્વચાની નીચે. એવી જ રીતે આ પણ ક્યાં જોવા મળશે? ત્વચાની નીચે. તમે કોઈ ફેટી માણસ જુઓ, બહુ જ ફેટી માણસ હોય, તો ફેટી માણસમાં એની ચામડીની નીચે જાડા જાડા ચરબીના થર હોય. તો એ જે ચરબીના થર છે ને અસલમાં કઈ પેશી છે? મેદપૂર્ણ પેશી છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? એટલે સામાન્ય રીતે મેદપૂર્ણ પેશી અધોત્વચીય સ્થાને હોય. કયા સ્થાને? અધોત્વચીય, એટલે કે ચામડીની નીચે આપણને જોવા મળે છે. તો તમે કહેશો સર આ મેદ અહીંયા કેમ જમા થાય છે? તો મેદ એટલા માટે જમા થાય કે આપણા શરીરમાં કેટલાક પોષક દ્રવ્યો જે છે એ પોષક દ્રવ્યો ત્વરિત ઉપયોગમાં ના આવે. એટલે આપણે એક્સ્ટ્રા સ્ટોક કહીએ ને, જે એક્સ્ટ્રા સ્ટોક, પોષક તત્વો તો હોય પણ એનો એક્સ્ટ્રા વધારાનો સ્ટોક થઈ જાય તો એ પોષક તત્વો છે ત્વરિત પ્રક્રિયાઓમાં ઉપયોગમાં આવતા નથી, અને એ પોષક તત્વો મેદમાં રૂપાંતરિત થાય છે, અને એ મેદ છે પછી આ પ્રકારની મેદપૂર્ણ પેશીમાં સંગ્રહ થાય. બોલો, ઉતરે છે મગજમાં વાત? પોષક તત્વો તમારા શરીરમાં છે ને વધારાના આવી ગયા છે, એટલે એ પોષક તત્વોનું રૂપાંતરણ મેદમાં થઈ જાય, અને એ મેદ પછી ક્યાં સંગ્રહ થાય? આ પ્રકારની મેદપૂર્ણ પેશીમાં સંગ્રહ થાય, અને આ મેદપૂર્ણ પેશી આપણને ચામડીની નીચે જોવા મળે છે. એટલે અધોત્વચીય સ્થાને. કયા સ્થાને? અધોત્વચીય, ત્વચાની નીચે. બોલો, ઉતરે છે મગજમાં વાત? બીજા બી ઘણા સ્થાન છે કે જ્યાં તમને મેદપૂર્ણ પેશી જોવા મળશે. દાખલા તરીકે મૂત્રપિંડની ફરતે, આપણી જે કિડનીઝ હોય છે તો મૂત્રપિંડની ફરતે પણ આપણને મેદપૂર્ણ પેશી જોવા મળે છે. આંત્રબંધમાં, આંત્રબંધ એટલે શું? આંત્ર એટલે આંતરડા. હવે આપણા જે આંતરડા છે, બરાબર, એ આંતરડા કંઈ આમાં આવે છે, આમ ઘડી ઘડી આમાં, કારણ કે એના ઉપર એક બંધન છે, એના ઉપર શું છે? એક કવર છે. બરાબર છે, આંત્રબંધ કહેવાય. એને શું કહેવાય? કે જે આંતરડાને બાંધીને રાખે. આંતરડા એની જગ્યાએથી છટકી શકે નહીં. એટલે આંત્રબંધમાં પણ કઈ પેશી હોય છે? મેદપૂર્ણ પેશી આવેલી હોય છે. એ જ રીતે અસ્થિમજ્જામાં, અસ્થિમજ્જા એટલે હાડકું જે હોય, હાડકાની અંદર જે પોલો ભાગ હોય છે ને, અમુક લોકોને શોખ નથી હોતો કાઢીને ખાવાનો ઘી, બરાબર, તો એ શું છે? એ અસ્થિમજ્જા છે. એ શું છે?
હોય છે ને, નટ બોલ્ટ ખાઈએ છે ને બધા, તો એ અસ્થિમજ્જા છે. તો એ અસ્થિમજ્જામાં કઈ પેશી હોય છે? તો એમાં પણ મેદપૂર્ણ પેશી આવેલી હોય છે. પણ આપણી બુકની અંદર એક સ્થાન જ લખેલું છે કે મેદપૂર્ણ પેશી અધોત્વચીય એટલે કે ચામડીની નીચે જોવા મળે છે, અને આના કારણે ઉષ્મા જળવાય, શરીરની ઉષ્મા છે એ જળવાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? તો આટલું યાદ રાખશું કોના વિશે? મેદપૂર્ણ. તમે કહો સર આમાં કોષ કેન્દ્ર ક્યાં છે? તો કોષ કેન્દ્ર છે કે અહીંયા સાઈડમાં હોય, અહીંયા, બરાબર. કારણ કે મોટા ભાગની જગ્યા તો મેદે રોકી લીધી. કોને રોકી? મેદે રોકી લીધી. મોટા ભાગની જગ્યામાં તો મેદનો સંગ્રહ થઈ ગયો છે, એટલે કોષ કેન્દ્ર કયું? ખૂણામાં. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. તો લખી દઈએ મેદપૂર્ણ પેશી વિશે. આ પેશી માં વધુ પ્રમાણમાં મેદકોષો જોવા મળે છે, જે મેદનો સંગ્રહ કરવા માટે રૂપાંતરિત થયેલા છે. આ પેશીમાં તંતુ ઘટક પેશીની જેમ જ તંતુકોષો, બૃહદ કોષો જોવા મળે છે. કાર્ય લખીશું. શરીરમાં વધારાના પોષક તત્વો કે જે ત્વરિત ઉપયોગમાં લેવાતા નથી, તેમનું મેદમાં રૂપાંતરણ થઈ આ કોષોમાં સંગ્રહ થાય છે. આ પેશી શરીરની ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે. આ પેશી શરીરની ઉષ્મા જાળવવાનું કાર્ય કરે છે. સ્થાન લખી દઈએ હવે. મેદપૂર્ણ પેશી આપણને ક્યાં જોવા મળશે? તો એક બહુ જ અગત્યનું સ્થાન આ તો ખરું જ, અધોત્વચીય. એટલે ત્વચાની નીચે, ચામડીની નીચે બધા શબ્દો ચાલે, અધોત્વચીય શબ્દ પણ ચાલે. અધોત્વચીય સ્થાને. બીજા સ્થાન પણ લખી દઈશું, મૂત્રપિંડની ફરતે, આંત્રબંધમાં, અસ્થિમજ્જામાં. તો આટલું યાદ રાખવાનું છે મેદપૂર્ણ પેશી વિશે. બોલો, ક્લિયર છે કે? તો અહીંયા પૂરું થઈ ગયું શિથિલ સંયોજક પેશી. બરાબર.